રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કપાસ, સોયાબીન અને બટાકાની આવક જોવા મળી હતી, પણ કપાસના ભાવે ખેડૂતોને નિરાશ કર્યા છે. કારણ કે શરૂઆતમાં કપાસના ભાવ ખેડૂતોને 1550થી વધુ મળતા હતા, પણ હવે 1450 આસપાસ જ કપાસના ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી છે. યાર્ડમાં કપાસની સાથે સાથે સોયાબીન સહિતની જર્સીની આવક થઈ રહી છે, ત્યારે જાણીએ ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે. બીજી તરફ યાર્ડમાં અત્યારે મગફળી પર રોક લગાવવામાં આવ્યો છે, કારણ કે મગફળીની મતલબ આવક થઈ હોવાથી અત્યારે આવક પર રોક લગાવી દેવાયો છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીનો પાક ન લાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે. યાર્ડમાં 4400 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. ખેડૂતોને એક મણ કપાસના 1350 થી 1470 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી. સોયાબીનની 1500 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને એક મણ સોયાબીનનો 760 થી 841 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 1450 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક 175 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને 598 થી 656 રૂપિયા અને લોકવન ઘઉંના 590 થી 612 રૂપિયા એક મણના મળ્યા હતા. શાકભાજીની વાત કરીએ તો યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટાકા અને ટમેટાની આવક જોવા મળી રહી છે. ભાવની વાત કરવામાં આવે તો બટાકાનો ભાવ ખેડૂતોને 300 થી 600 રૂપિયા એક મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 400 થી 600 રૂપિયા મળી રહ્યો છે, જ્યારે લીંબુના ભાવ 500 થી 1100 રૂપિયા, લીલી મરચાના 500 થી 900 રૂપિયા, રીંગણાના 100 થી 200 રૂપિયા અને ભીંડો 800 થી 1000 રૂપિયા એક મણનો બોલાઈ રહ્યો છે. શાકભાજીમાં સૌથી વધારે બટાકા અને ટમેટાની આવક જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટ જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરોમાં ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે છે.